આ રીંગણનું ધરું છે, જે લીલા રીંગણ આવે છે ને એનું ધરું નાખ્યું છે. આ થોડું મોટું થશે, પછી આટલા છોડ મોટા થશે, પછી આને ઉખાડી અને સારી જગ્યાએ એક એક રોપીશું. તો રીંગણના ધરું કેટલા સરસ થયા છે. નાના નાના જે લીલા રીંગણ આવે છે ને એ ઉગાડ્યા છે. જ્યારે મોટા થશે અને રીંગણ આપશે એ પણ બ્લોગમાં હું બતાવીશ. આ તુલસી છે અમારી, આ ચમોઠીની છે, લીમડો છે કડવો, કણજો છે, પછી પેલા ગલકાના બીજ નાખ્યા હતા તો ગલકાનો વેલો છે, ચંપો છે, અને આ સીતાફળનું ઝાડ છે. અને આ નગોઈ કહેવાય. માથાનો દુખાવો થતો હોય તો એનું ગરમ પાણી કરી અને માથું ઝારવાનું, જેથી આપણું માથું સારું રહે. આ દેશી દવા છે. અને અહીંયા અમારો ચૂલો છે બહાર, એને ઢાંકી દીધો છે કેમ કે પલળી ના જાય. અને જો મુરઘા ત્યાં બોલી રહ્યા છે, મુરઘા પણ આવી ગયા છે. વાડાની સાફ સફાઈ એ જ કરે. નાના નાના જીવજંતુ હોય તો ખાઈ જાય મરઘા. તો અને વાદળ પણ સારા એવા છે તો વરસાદ તો આવશે. ગાઈસ જો અમારે લાકડાની પણ કંઈ ચિંતા નહીં, લાકડાનો પણ ફૂલ સ્ટોક છે. એટલે ચૂલા પર રસોઈ એટલે બનાવીએ છીએ. આ પણ લીલા છે. ગાઈસ કેવી લાગી મારી નાનકડી એવી વાડી, કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને તો આવા અવનવા શોખ છે જ, જેમ કે છોકરાઓ ભણાવવા, રસોઈ અને આવું થોડું ખેતીકામ એટલે નાની નાની વાડી બનાવી અને સબ્જી એટલે કે શાકભાજી ઉગાડવા. જેમ કે મેં બટાકા પણ વાવ્યા હતા, રીંગણ, ચોળી, પછી ગલકા, દૂધી, ઘણા બધું એવું અવનવું શાકભાજી હું મારી વાડીમાં વાવું જ છું. અને આમ પણ વરસાદનો મોસમ સારો છે, બહાર વાદળ છે, તો કુદરત પણ મહેરબાન છે. તો પછી આપણે થોડી ખેતી પણ કરી લઈએ નાની, ઘરમાં બેઠા બેઠા. તો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય દ્વારકા.